છગન આવો ગટે બેહો બેહો ઓકે માલય હો એની સાઈડમાં મેલી દો. હવે સાઈડમાં શું મેલું છે કોમ તો કરવું પડે કે અરે મારી વાત સાંભળો તમે. હા બોલો માલય આપણે છે ને એ જગ્યાએ ચોરી કરવા જવાનું છે. ગટે હા મારે છે ને તમારા અંગે તો ચોરી કરવા નહીં આપવું. અરે છે મારા અંગાત ચોરી કરવા નહીં આપું એક વ્યવહાર મી બંધ કરી નાખ્યો ગટે તમારા અંગાત. એટલે કોઈ બીજા અંગાત જવા માંડી આપશો? ના ના ગટે હા કોઈ બીજા અંગાત તો જતો નહીં પણ તમારા અંગાતે નહીં આપવું. શા ભાઈ અમે એવું બધું શું કરીને આવ્યું કે અમારા અંગાત નહીં આપવું? એટલે ગટે તમને ખબર જ નહીં હોય કે ના અમને તો કોઈ ખબર નહીં. હવે દાડામાં કેટલા આવીનું છે અમને શું ખબર હોય? આ 2 દાડા પહેલા તમે પેલી ધોતિયાવાળી વાત લઈને આવ્યા હતા 90,000 ની અને નીકળી જાય એટલે તરત માર પડી હતી. હવે એ તો માલય મોણોથી ભૂલ થાય કોઈ ઢોરથી ભૂલ થાય? એટલે તમે ઢોરશો? ના ઢોર છો મોણો છે ને બોલે જશે ને જો ઢોર લાગે તમને. એટલે ગટઈ હા તમે દારૂ ફોન હરખી તો વાપરતા નહીં આમ પછી ચોરી કરવા જાય એટલે કંજન હલવાઈએ છીએ. હવે એ તો થઈ જાય માલય વાત કરો છો તે. અરે માલય હો આ ફેર તો ચોરી કરવા જવું જ પડશે અને આ ફેર તો ચોરી કરવાની જગ્યાએ મસ્ત છે. એટલે જગ્યા મસ્ત હોય ને હા તો હાથે જઈને ચોરી કરીને આવતા રહો. મારે નહીં આપવું. એટલે માલય આટલી વખત હડો પૈસા વાળા થઈ જવાના છે માતાના ભાઈ. એ માટે પૈસા વાળા થઈ જતા હોય તો આટલા દાડા ચોરી કરી જ ના થઈ જોત. હવે એ તો કિસ્મતમાં હાથમાં ના હોય ને તો ના થાય ચોરી સમજ્યા? એટલે ગટઈ હા કિસ્મત એક વખત નડે 2 વખત નડે આ દરરોજ ના નડે. એટલે માલય તમે કિસ્મતને ભાડે લી કોઈ અલગ ગમે તે ટાઈમે આવી જાવ કોઈ નક્કી ના કહેવાય. એટલે એટલે સમજતા જ એમ કહેજો મને. પણ ચાણા આવશે હવે ઓમન આપણે ઉપર જવાના છે. તો માલય એક દાડો એવો આવશે ને તે ઉપરવાળો આપણું હમું કરી દે. હવે ઉપર વાળો આપણું હમું કરે કે આપણને ઇન્જન ફાઈન લઈ જાય છે. ના ના આ ફેર તો હમું જ છે. તમે ખાલી એમ કહી દો કે હું ચોરી કરવા આવું છું હંગાઈ. આમ જવાનું છે ચોક એમ કહેજો પેલા. માની જાય મને ખબર હતી એટલે મારો ભાઈ બધું માની જાય. એટલે ગટઈ વાત હરગીર કરો. એટલે માલય વાતમાં કેવું છે ખબર છે? આપણે પેલા ચોરી કરવા જતા ને હો તે આડા ધડે પહેરી જતા ચોરી કરીને જેવા નીકળે એવા ઘર ધણી આવી જતો ઓ ગટઈ અને પકડીને આપણા બૈરા તોડી નાખતો. પણ માલય આ ફેર એવું કરે કે ઘર ધણીને તો હું ઊંઘાડી દેતો. ઊંઘાડી દો હા એટલે હું ઊંઘાડવાનું? એટલે ઊંઘાડી દે. ઊંઘાડી દો એમ કહો એટલે ચીર ના ઊંઘાડવાનો? એ આ જો બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર ઓએ આ શું છે? માલય આ છે ને ઘેરણની ગોળીઓ વાટીને લાવ્યો છું. આ તમે કોને આલેલા ગટે? એટલે માલય ડોક્ટર જોડે ગયો અને ડોક્ટરને એમ કીધું કે ભાઈ હું દારૂ બંધ કરો છો મને ઊંઘ નહીં આવતી એની કોઈક દવા બતાય ત્યાં ઘેરણની ગોળીઓ આલી. એટલે ગટઈ ઓને શું કરવાનું હવે? એટલે માલય ઓને છે ને જે ઘરધણી છે ને એને જઈ અને કોકમાં વેળીને પાઈ દે એ હોઈ જાય એટલે ચોરી કરીને વળતા. એટલે ગટઈ હા ધણી કોઈ ગોડો છે? ચમ એટલે આપણે જેમ આલશે નીરો પીધા. અરે એ બધું મારામાં આવ્યું તમે ટેન્શન શું કમ લ્યો છો? તમે તાર ખાલી એમ કહો હું હંગાજ આવું છું. ગટઈ હા ટેન્શન તો હોય ચમ એટલે તમે તો મારે ઓછી પડે છે મારા બધા બેડા ભગોય છે. અરે આ ફેર માર પડે તો તમારા આગળ બેડો હું કર્યો. ઓવે આ દર વખતે કરો છો ઈ ના. હવે તો ભાગમાં ચોરી કરો થોડી થોડી ખાવી પડે અને આપણે ધંધો એવો છે કે માર પડે થોડી સમજ્યા? એટલે ગટઈ હા તમારે છે ને દારૂ નો કઈ ખબર રહેતી નહીં. अब મને પડે છે ને આમ બેડા લાલ લાલ થઈ જાય હું જઈ જોશે હું જઈ. અરે એક કામ કરો કે તમે ચાલુ કરી દો દારૂ. લ્યો કરી વાત તમારી જીવી. ચમ એટલે ભાઈ મારે નહીં ચાલુ કરો દારૂ. એટલે તમે ચોરી કરવા આવશો કેમ નહીં કહેજો પહેલા મને. ચોરી કરવા તો આવું હા પણ જવાનું છે જો એ કોણ જવાનું છે બાલે નીકળ
હાલે નહીં ઓવે એ શું ખાવા હશે આપણે અરે ઘણો માલ હંતાડ્યો છે બાલી એ ગટઈ હા મને લાગતું નહીં ના ઘેર કોઈ હોય અરે ઘણું દાગીના બાગીના બધું પડ્યું છે તમે તાર ખાલી હંગા છોડો ગટઈ હા આવું તો ખરા પણ તમારે છે ને પેલી દવા પાવા પહેલી તમારે જવું પડશે અરે મારી ગેરંટી ભાઈ તમે તાર હું પાયરું ઝીરો હોઈ જાય ને કમ્પ્લીટ એટલે આવજો ભાઈ હા એમ ચાલશે હા હવે આવશો હવે આવ્યો હડો તાન અને જો લગીર કોઈ આગા પાછું થયું તો હું મેલીને આવતો રહ્યું કશો હતો નહીં ભાઈ આ તમે મારા ભાઈ બંધ એટલે મોન રાશી ભાઈ આવતા રહેજો સારું હા હાલો તો ખાલી આ પૈસા વાળા થઈ જવાના છો એ ગટઈ હા હું શું કહું છું શું કહો આ તમે દારૂ બંધ કર્યો હા તો ડોક્ટરે દવા ચીને આલી તમને એટલે દવા કેવી રીતે આલી કહું હા ડોક્ટરને બકે લાવ્યો છું એવું છે હા દારૂ તો પીધેલો છે તો બંધ ચી ના કર્યો એટલે માલે દારૂ બંધ નહીં કર્યો મેં તો આ શું ખબર ગોળીઓ લાવી હતી ને ડોક્ટરને બકાયો ગટઈ હા બુદ્ધિ જોશો તમારે પાણો અરે બુદ્ધિ ની હોય આની તો જ થાય મિલકત તો ધણી એ વાત સાચી છે પાણી ગટઈ હા આ વખત તો આગા પાછું થયું ને તો હું લેવા નહીં ઉભો રહું અરે કશું હોતો નહીં ભાઈ ગટઈ આપણે તો હાથ ધર કરીને ઉભા રહ્યા હોત અરે આ દાદા શું કેમ તમે આખા હાથે થઈ જાજો ને તમે તાર કેમ કે આપણે આપણો વિશ્વાસ છે કે ચોરી થવાની જ છે હું હવે નહીં આવતો હું તો આટલો ચોક ઉભો રહું અરે આટલે ઉભા રહો પાણી હાજર થોડાક આટલે હન તો હું આવું છું હો. જો ગટઈ લગાડે આગા પાછું થયું ને તો હું અહીંથી ડાયરેક્ટ પટ્ટી જ મારવાનો છું અરે જતા રહેજો ભાઈ એમ પાછું હું આવું હો. હા બાલે બેઠા હોય ને તો બસ બસ રાવડીને પાઈ ગયું અને પછી આપણું કામ થઈ જાય પછી તો ચાવું છે ચોક હોટલમાં અસલ ખાવું છે અને પેલો આવડો પેલો આવે ને શું કહેવાય બબ્બુ હીરો પીવો છે બેઠા બેઠા ને પછી ખાવું છે કોફી જાય બાલે ગટઈ આવો સમજે કો શાંતિ હા અમાર તો શાંતિ છે તો હેડે આ ગોમમાં જાતો હતો ગોમમાં જો છે ઓવે તમને ભાડા કીધું લાવો ને ઘડીક બે આવું તમે કશો હતો ને ગટઈ બેહો તમે તે આ શું ખબર હોપ સાળે અરે પણ ઓછું પીતા હોય તો હોપ ના સળે ગટઈ અરે હું જો પીવું છું હાલે ગટઈ એવી એક જી મેકા આવે છે અને તો કેવું નહીં પીતું અરે બાલય એ તો શું ખબર પેલા પીધું હતું ને ત્યાં શર્ટ પર ઢળનું તો દારૂ માર બોટો કડક હતો હજી મેકાય છે અરે ગટઈ એ તો મોણા ઉપરથી ખબર પડી જાય કે ઉપર ટોળાનો છે કે અંદર વીડો છે ના ના નહીં પીતો હું તો અરે ગટઈ આટલો બધો દારૂ ના પીવાય બંધ કરી દો એટલે કોક દાર મરી જાઓ ના રે ચો મારો અરે દારૂ બંધ કરું કાલ મરી દઉં અરે ગટઈ દારૂ બંધ કરો તો હાલ ના મરો તો થોડું ઘણું જીવશો દારૂ પીવો ને તો ફેફસો હળી જાય ના દારૂ બંધ કરું તો મારે તો મેળ આવ્યો જ નહીં પીવો તે ત્યાં હગું થયું નહીં તમારું આવે તો થાય હગું તો હડે ને શું થાય હવે ના થાય ગટઈ હવે તો ભૂલી જો તમે અરે તમે મિલજો સાઈડમાં તમે હેડાવાય ના એમ કહે છો અરે ગટઈ એડાવા બંધનો ટાઈમ હવે થાય છે એવું હું ચમ શું કો મજૂરી આપું છે ના મજૂરી જ કહેજો આવશે હો. હા પણ આ તો પૂછું કીધું હમાસા લઉં કે ના ના હજી નહીં ભાઈ હજી બરાબ નહીં થયો એવું છે એમ હા અને કપા બીજા કપા તો સી પાયા છે ઓવે કેટલા કર્યા છે 3 વીઘા કરે આ ફેરા તો 3 વીઘા ખબર કહેવાય હો તાણ થોડું પાણી પાજો બાલે પાણી પીવું છે ઓવે બાલે છોકરો ગયો તને દેખાતો નહીં હા એટલે છોકરો નિહાળમાં જાય તમને નહીં ખબર અરે ઓય હાસુ ભૂલી ગયો હું તો નિહાળ જોશે હા હા આ વળી દેખોણા એટલે કીધું હું વળી અરે ગટે તમે દારૂ પીને આવો છો ને એટલે તમે બધું ભૂલી જ જોશો હવે શું કરો કો હવે ઉંમર થઈ ગઈ અરે ગટે ઉંમરનું કોઈ હાટું નહીં પણ તમે પીવાનું વધારે જોર રાખો છો એટલે ના પીવાનું તો હોય છે
પણ હું શું કહું ખબર હા એડાનું જલ્દી કરો મેં આવવાનો છે. અરે ઘટે એડાનું જલ્દી કરજે આ કદાચ સોપશે ને વરસાદ આવશે તો અંદર ને અંદર કોવરે નહીં જોઈ હા ઈ વાત આ શું કોવરાઈ ગયું તો પછી થોડી વાર વાટ જોઈએ. ના શાંતિ વાવ તો ઉતવાડ નહીં હા હોવે બીજું કોઈ શાંતિ હવ આપણે તો શાંતિ. બરાબર હો આમ ખાસ ધ્યાન રાખજો પા તમારું શરીર થોડું ઉતરી જાય છે. અરે ઘટે ચો ઉતરે જાય છે હા અમારા શરીરનું તો તમારે ટેન્શન નહીં લેવાનું, તમારા શરીરની ઓર રાખો તમે. અરે માર તો કમ્પ્લીટ છે રેડી. શું રેડી છે ઘટે તમે શું ખારું ધક્કું મેલન તો ગોટેમડું ખાઈ દો વર્તા ઉપાય ના થઈ કો. ના એમ તો ખમતા છે મેલજો ખાલી 10 જણા પાડી દઉં નહીં 10 જણા પાડો. હવે અરે ઘટે બંધ ફોન હવે. પાલય હા તમાર પાણી બોરનું ખારું લૂણ છે ખારું? ઓવે અરે ના ઘટે ચોય ખારું નહીં, અમાર તો કમ્પ્લીટ પાણી છે. અરે મોલ બીજું ખારું લૂણ લાગે છે તમે પીજો લેજો. અરે પણ ઘટે મારે પીવું નહીં, હું હાલ જ પીધું છે હા પણ અમાર બોરનું પાણી કમ્પ્લીટ જ છે. અરે ખારું છે પાલય હા તમાર કપા ચમ હારા થાતા નહીં કહું તમાર બોરનું ખારું લૂણ પાણી છે ભાઈ કપા જો હારા થાય. અરે ઘટાઈ કપા તો કમ્પ્લીટ જ છે, થોડા લેટ વાયા છે એટલે નહીં છે. પાણી અમારે કમ્પ્લીટ છે, પાણીમાં કોઈ જોવું પડે એવું નહીં. ના હજી કહું છું તમે એડાવા આવશો ને પાણી વાળશો ને તો બળી જાય. અરે ઘટાઈ કદી કશું ના થાય, આટલા વર્ષથી વાવા કોઈ નહીં થયું ને હવે ચોથી બળી દે. અરે ખારું છે તમે ચેક કરો લ્યો. આમ લાગજો લ્યા. ઘટાઈ કમ્પ્લીટ પાણી છે પણ તમે આ દારૂ પીને આવશો ને એટલે તમને એવું લાગે છે. કમ્પ્લીટ છે તો આ તો હું વળી પીધું એટલે વળી તાર એવું લાગ્યું હો. એટલે દારૂ પીધો થાય એટલે તમને એવું લાગ્યું, થોડું ખરખુડું લાગ્યું. ના બે તારો હા વાંધો નહીં, આવજો. રોટલા ખાવા જ બેહો. ના હા જો તાર આમ થઈ ગયું આપણું. કાકા આવી ગયો તું? ખાવાનું પડ્યું? ખાવાનું તો બનાવ્યું છે મીએ, પણ એક કામ કર, ચારો વાળીને આવતો રહે પછી આપણે બે જણા ખાઈ જઈએ એટલે હું કાઢું. ચારો વાળવા જવાનું હોય હાર તો હું વાળતા આવું. હા અલ્યા તારી આટલે હંતોડો બંધ થઈ ગયો. એટલે બાડિયા ઓછું પીતો હોય તો કેમ શું જામ? એટલે ભારતો ને તો હું એકમ બેઠો તો અરે બાળ્યા ને પણ આજ ખાલી જોતો તો હું. પાછો કે હું જોતો હતો, એટલે પીણી ગોતતો હતો પાછો કે હું જોતો હતો. એટલે મારે શું ખબર હમણાંથી ભૂલી જવરાય છે. એટલે તમે ભૂલ્યા આખી જિંદગી દાટ જ વાળ્યું છે. ના ડાચો વાળ્યું છે. ચે દાડા હરખી ચોરી કરી તા આપણે? આજ થઈ જાય કમ્પ્લીટ. એટલે ઘટાઈ હા કોમ થઈ ગયું. અરે કમ્પ્લીટ કોમ થઈ ગયું. હા મારી વાત સાંભળો, હા એનો ડોહો ઊંઘે એટલે તરત આપણે ચોરી કરવા જો. હા ઘટાઈ હા આજ તો મેળવું નહીં હો. આજ તો પાકું ચોરી થઈ જાય. હવે આપણી ચોરી થઈ જાય માલ લઈ. ખાલી ઘેર જઈને પૂરો ગાડીને તૈયાર રાખો. એ ઘટાઈ હા નક્કી કોક નહોતું થયું છે. તમને પેલો છોકરો વાળ્યો છે. અરે માલે ઉભા રહો. એટલે હલવાના ગઢિયા હું કહેતો તો કે હલવા છે. અરે કોઈ હલવાના નહીં, તમે મારી વાત સાંભળતા રહે ઉડુડ કરો છો. ના મારે તારી વાત સાંભળવી જ નહીં. અરે તમે માલે સમજતા નહીં, તમે ભારત ખરા પડી. અરે શું સમજવાનું? તો છોકરો ચેન ચેન નતો આવતો. અરે છોકરો કોક બીજા કોમે જાતો હશે, એવું શું નક્કી આપણા ચેડે આવે છે? ના ગઢિયા કોક તો નહોતું થયું છે. અરે કશું નહોતું છું નહીં, તમે વ્યામમાં ફરો છો. ના કોઈ એમ નહીં. મેં કઈ હીરો છોકરો ચેમ ચેડ થોત. અરે એવું શું નક્કી આપણા ચેડે? કોક બાપડા બીજું કોમન જાતો હોય તો તમે સમજતા નહીં. એટલે એવા તાકાત કોમ હોવી જોઈએ ને. અગર આપણે હંતાવા જોવા હીરો આવે.
અરે માલય હવે તમે અડધો પ્લાન સક્સેસ થઈ ગયો ને તમે હુકમ બગાડો છો. ના ગઢિયા, મારે તારી વાત માનવી નહીં, કાબુએ નહીં તારા અંગા તવી. અરે હડો ખાલી આજનો દાડો હડો, પૈસા વાળા થઈ જાઓ. અરે મારે પૈસા વાળો થવું એ નહીં. અરે તમે વળી સમજતા નહીં માલય. માલે તમે એક વાત વિચારો, આટલી જિંદગીથી આ ચોરીઓ કરો છો, બૈડા ભાઈ ગયા છે, અને આટલી ચોરી સક્સેસ થાય ને માતાના પૈસા છે. એટલે થાત થા સક્સેસ. પેલો છોકરો ભાડી ગયો છે, જો આપણે માર પડી ને તો ગઢિયા હું માતા ના કહું છું, ઊભો નહીં રહું. તમને શું ખબર? તમે પાડ્યું કે છોકરો આપણા ચેડે આવ્યો છે? તમને ખબર છે? નક્કી તમને ખબર છે? તો ચેડો તો આવતો હતો તાણે. અરે ચોક બીજે જાતો હોય તમે મોનતા ને હડો હડો. આ તું કયા સુરીને લાવતું રહ્યા છે? હવે ડોહો ખાલી ટપકી ગયો છે, કમ્પ્લીટ હોઈ ગયો છે. કમ્પ્લેટ ઊંઝો નહીં, લાગે છે ટપચી જોડો છે એટલે છોકરો એમ પડ્યો છે. અરે તમે મોનતા નહીં હડો, માતા ને હડો. શું કેમ લઈ પીવો છો? ગઢિયા તારે જવું હોય ને તો ઉપર થતા, મારે નહીં આવું તારા અંગા ચોરી કરવા. અરે તમે મોનતા નહીં હડો કે ભાઈ બંધ કેવું નહીં મોન? હા એટલે ભાઈબંધ કરી કરીને તો જેટલી માર ખવડાવી જતી એ. અરે મારે ખાવી પડે તાણી. પૈસા કમાવા ને તો મારે ખાવી પડે. વાત કરો તમે, જો કોમે જો એટલે કેવું જોર પડે છે કામ કરવાનું, તાણી પૈસા મળે છે. એટલે ગઢિયા માર ખાઈને પૈસા કમાણા હોય ને તો હું માર ખાવા તૈયાર છું, પણ આ જુજી માર ખાધી છે પણ પૈસા નહીં કમાણા. હા તાઈ મેં જ કહું છું, આટલા દાડાથી આ મારી કાઢી બળો તૂટી ગયો માતાના, અને આ તો નવરા પૈસા જ છે. અને હમણાં હું એકલો જઈને ચોરી કરતા હું, પણ યાર બસકું મોટું છે, ઉપડે નહીં મારાથી. ગઢિયા બસકું મોટું હોય ને તો જા જઈને ચોરી કરીને લાવતા, હું નહીં આવવાનો. આ વાળી સમજતા નહીં. બોલો આજ પૈસા હાથમાં આવે એમ છે ને, આજ પૈસા એટલે તમે બગાડો છો. આમ તો કમ્પ્લેટ 1000 જઈને પકડાતા, અને હવે તો કમ્પ્લેટ ચોખ્ખો રસ્તો છે, ખાલી જવાનું છે, એમ બસ સ્કૂલે આવતું આવે છે. અને ગઢિયા કદાચ છે ને આપણે કઈ જ્યાં આમ પકડી ગયા તો? અરે નહીં પકડો, મારા પર વિશ્વાસ નહીં. લગારે નહીં તારા પર વિશ્વાસ. તમે વિશ્વાસ નહીં રાખતા, બોલો મારા પર વિશ્વાસ નહીં રાખતા. ગઢિયા ઓમ તો હતો, પણ હવે દાડા વિશ્વાસ ઓછો થાય છે. બાલઈ હડો કે માલઈ પેલો બાયલો હોઈ ગયો છે, ખાલી લઈને આવતું રહ્યા છે માથા. હડો હડજો હડો. એટલે ગઢિયા તું આટલો ગોળ ચટાડી કે આટલે મારે નહીં આબુ. અરે ગોળ નહીં સોટાડતો, આપણે બે ફાયદાની વાત છે. તું તાર જા, હું તો હેડો ઘેર. હાલ તને જતો રે જા, નહીં તારો કઈ ભંગાત જોતો અમાર. તે જા જઈને લેતા નહીં આબુ. લેતા આવશે. પછી એમ ના કહેતો કે ગટિયો પૈસા વાળો થઈ ગયો મને ભાગ ના આલ્યો. એટલે નહીં કહું તને કોઈ દેવો. હા તે જા ઉપર જા, નહીં જા. કોમ જા હવે તો. આ હેડ્યો. આટલું મન તો મેં કોઈને નહીં આલ્યું, અને તને આલું છું મન તો નહીં. માલ્યો હવે પણ ચોરી કરવા ના જવાય. ચમ કે હવે ચોરી કરવા જો પકડાઈ જાઉં ને, આડો કરી એવો મોણ જ નહીં. એક કામ કરું, આજ નહીં જાઉં, કાલ જાઉં હાથથી અને ચોરી કરીને લાવું. હાલ નીકળી જવા દે. એટલે એક ડોમું બાંધવાનું તું ના તો ચાંદનો જ્યો છે, પણ આવે ને એટલે ખાઈ રહ્યા આવું છે. જલ્દી આવ્યો તો ધરાઈને ખાઈને સુઈ જવું છે. ઊંઘ જબર વ્યાટવાની છે. કાકા હળો ખાવા. કાકા એ કાકા એ આડો કે ભૂખ લાગી જબર, આડો ખાવા ફટોફટ. આ ડોહો હાલતો જાજી રહ્યો, આટલી વારમાં હુઈ જ ગયું. કાકા એ કાકા કાકા ઉઠો, કેમ ઉઠો? મારા કાકા નું તો આવી તો છે નહીં, તો ઉઠતા કેમ નહીં? કાકા એ કાકા